અનુરૂપ સિંહ કરીને છે કોઈક અને રાજદીપ સિંહ કરીને છે જેનું ઓળખતી નથી તોય છતાં મને કહેતા હતા કે આના નામ તું દઈ દે એમ. તને અમે જે રીતે નિવેદન કેવી છે એ રીતે તું નિવેદન આપી દે તો તને આમાંથી મુક્ત કરશું. જ્યારથી મારી યારે બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો તો એ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટું નામ લખી નાખ્યું હતું. આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે એના માણસો બધા હતા. ગોંડલમાં હોટલમાં લઈ ગયા અને શ્રી હોટલમાં લઈ ગયા ગોંડલમાં અને ત્યાં પણ આ જયરાજસિંહ ના માણસો બધા એની ગાડી આવી પણ તું જેના હું નામ કેવી એના નામ દઈ દે અને એની પર સાક્ષી થઈ જાય એમ. તો પછી મને ધમકાવવાનું ચાલુ કર્યું ત્યાં લોકોના માણસોએ. રીબડાના અમિતખુટ કેસના મામલાની અંદર હવે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે. અમિતખુટ કેસની અંદર અત્યાર સુધી હવે ટર્નિંગ વધતી એવી વાત હતી કે આ કેસની અંદર માસ્ટરમાઇન્ડ તરીકે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ભૂમિકા છે. જો કે જે સગીરાને વડોદરાના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવી હતી એ સગીરાએ રાજકોટમાં કોર્ટ સમક્ષ જજની સામે તેને હાજર કરતા તેના નિવેદનની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે અને આ કેસની અંદર હવે નવા નામોનો ખુલાસો થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમિતખુટ કેસની અંદર હવે સગીરાએ વડોદરાના શેલ્ટર હોમ ખાતેથી રાજકોટના કોર્ટમાં જજ સમક્ષ તેને હાજર કરવામાં આવી હતી. જ્યારે તેને હાજર કરવામાં આવી ત્યારે નિવેદન એ તેને આપતાની સાથે જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા. જે સગીરાએ નિવેદન આપ્યું છે તે નિવેદન આપતા તેને કહ્યું છે કે મને આ આખું દબાણ, ખોટા આરોપ અને આક્ષેપો લગાવવા માટેનું દબાણ જયરાજસિંહના માણસો દ્વારા કરવામાં આવતું હોવાની વાત એ સગીરા દ્વારા કરવામાં આવ્યું છે. સગીરાનું એવું પણ નિવેદન છે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને તેઓ ક્યારેય પણ મળી નથી અને આખી આ ઘટનાક્રમની અંદર એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતને ખોટા ફસાવવામાં આવી રહ્યા છે. સગીરાના નિવેદનથી અત્યારે હાલ તો ખળભળાટ મચી પામ્યો છે અને જે સગીરાએ આક્ષેપો લગાવ્યા છે તેની સાથે સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસની સામે પણ ગંભીર આરોપ લગાવતા તેને કહ્યું છે કે આ આખી ઘટનાની અંદર પોલીસની સામે ફરી એક વખત સવાલો ઉપસ્થિત થયા છે. શું કહ્યું એ સગીરાએ નિવેદન આપતાની સાથે જ એ સાંભળો પહેલા. 5 તારીખથી માંડીને જ્યારથી મારી યારે બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો તો એ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટું નામ લખી નાખ્યું હતું અને એ રીતે મને આરોપી બનાવી, મજબૂરી મને ખોટું બોલાવીને આરોપી બનાવી પોલીસ વાળાએ ભેગા મળીને. અને પછી ત્યાંથી મને રિમાન્ડ હોમમાં મૂકી ગયા અને ત્યાંથી મારે પાછા જામીન કરાવ્યા. ત્યારે આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે એના માણસો બધા હતા એ એને ભેગા મળીને બધાએ કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાવ્યા કે આમાં તમારી છોકરી બચાવી લેશું એમ, તમારી છોકરી ખાલી આ રીતે સાક્ષી બની જાય અને અમે જેના કેવી છે એના નામ દઈ દઈ તો તમારી છોકરીને અમે આમાંથી મુક્ત કરી દઈશું પણ તમારી છોકરીને બસ આ લોકોના નામ દેવાના છે એમ અને આ રીતે સાક્ષી બનવાનું છે અને આ રીતે અમે જે રીતે નિવેદન કેવી એ રીતે તમારે નિવેદન દેવાનું છે. તો ત્યાં મારા જામીન કરવા માટે વકાલતનામું ને એવું બધું કરાવી ગયા અને પછી ત્યાં બધી સાઈન કરાવી લીધી મારી બહેન. પછી મને ત્યાંથી ડાયરેક્ટ જામીન વાળા થયા જેવા એવી જ મને ડાયરેક્ટ ગોંડલમાં હોટલમાં લઈ ગયા અને શ્રી હોટલમાં લઈ ગયા ગોંડલમાં અને ત્યાં પણ આ જયરાજસિંહના માણસો બધા એની ગાડી આવી અને એ જ ગાડીમાં મને ત્યાં હોટલમાં લઈ ગયા ને ન્યાય મારી પર આવી રીતે મને કહેવા માંડ્યા કે તો જો આમાં સાક્ષી બની જા અને તું આ બધું આના ઉપર આક્ષેપ નાખી દે તો તને અમે એકને મુક્ત કરી દઈશું આમાંથી પણ તું જેના હું નામ કેવી એના નામ દઈ દે અને એની પર સાક્ષી થઈ જાય એમ. તો પછી મને ધમકાવવાનું ચાલુ કર્યું ત્યાં લોકોના માણસોએ કે આવા સાક્ષી બની જાય અને આવી રીતે નામ દે આનો અમે કેવી છે એના નામ દઈ દેવા છે. ટોટલ 6 વ્યક્તિના નામ આપ્યા મને, એના નામ દેવા મને મજબૂર કરીને મને ધમકાવીને એવું બધું કર્યું. મારા પપ્પાને ધમકાવ્યા અને પછી ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા. ન્યાય એ લોકોએ હાથે નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી. આખું નિવેદન એને મને પછી વચાવ્યું કે આ રીતે તારે બોલવાનું છે કોર્ટમાં એમ, જો તું આવું બોલી જઈશ તો તને આમાંથી મુક્ત કરી દઈશું ને આમાંથી તને લાલચ આપી કે આ નોકરી તને આમાં અમે આખી જિંદગીનો અમે તારો ખર્ચો ગણેશભાઈ અને જયરાજસિંહ છે એ ઉપાડશે એવું અમને લાલચ આપી. પણ અને પછી ત્યાંથી જયારે અમને પાછા ઘરે મૂકી ગયા અને ઘરે આવ્યા પછી પાછા અમને ધમકાવવામાં મને પાછી એને 4 વ્હીલ લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા ત્યારે પણ અમને બધા ધમકાવવા માંડ્યા કે તારા બોલવાનું છે. તો મેં કીધું કે વાંધો નહીં હું બોલી દઈશ એમ પણ મને મુક્ત કરો, મારે ઘરે જવું છે એમ. તો મને એ રીતે ત્યાં લઈ ગયા પાછા અને પાછું આ બધું ઓફિસે લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા. પેલા ડીવાયએસપી ઓફિસે લઈ ગયા. ત્યાં પણ આ કેજી
ઝાલા સાહેબ છે અને એડી પરમાર છે, એ બે મને કીધું કે આમાં તારે આ રીતે બોલવાનું છે એમ, એટલે તારી સેફટી છે એમ, બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ એમ, તું તારે અહીંયા આવીને અરજી કરી જાજે, તને કોઈ ધાક ધમકી દે તો અહીંયા આવીને અરજી કરી જાજે, પણ તારે આ નામ દેવાના છે, તને કોઈ આમાં પ્રેશર નહીં કરે. એમાં કુલ 7 વ્યક્તિના મને 6 વ્યક્તિના નામ કીધેલા હતા, એ દેવાના હતા. અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે જો તું આ દઈ દઈશ તો તને આમાંથી મુક્ત કરશું, તો તને આમાં સાક્ષી બનાવશું અને તારું નામ આ બધામાંથી કાઢી નાખશું. ને પૈસાની ને એ બધી લાલચો આપતા હતા કે આના નામ દઈ દેજે એમ, બાકી તાર ઘર 6 નામ દેવાનું કીધું. 6 નામ અનુરૂપસિંહ કરીને છે કોઈક, અને રાદીપસિંહ કરીને છે જેનું ઓળખતી નથી, તોય છતાં મને કહેતા હતા કે આના નામ તું દઈ દે એમ, તો તને છોડી દઈશું એમ, બાકી નહીં છોડ્યો, બાકી તારી વિરુદ્ધ કે અમે ફરિયાદ કરશું એમ. મને એવી રીતે ધમકાવી કે તારી વિરુદ્ધ આમાં ફરિયાદ થાય છે એમ. પછી ત્યાંથી અમે અનુરૂપસિંહ છે, રાદીપસિંહ છે, પછી પૂજા મારી મિત્ર હતી, એ તો ફસાવી ખોટે ખોટી ને એને જેલની સજા અપાવી છે અત્યારે, અને એનું નામ દેવાનું કીધું. પછી રહીમ મગરાણી કરીને છે, એનું નામ દેવાનું કીધું. પછી જે વકીલ હતા દિનેશભાઈ અને સંજયભાઈ, એના ખોટે ખોટી એવું મને કહેવાનું કીધું કે આ લોકોનું તો એવું કહી દે ખાલી કે આને ફરિયાદ લખીને દીધી તેમ, એને એવો કાંઈ નથી, એને મને ફરિયાદ લખીને નથી દીધી, તેમ છતાંય આ લોકોએ મને એવું ખોટું કીધું કે આનું આવું કહી દે એમ, તને કેટલું ખોટું બોલવામાં શું વાંધો છે, એટલો તારો ફાયદો અમે વિચારવી છીએ આગળનો, કે તો તને એટલું બોલવામાં શું વાંધો છે ખોટું એમ, તને અમે જે રીતે નિવેદન કેવી છે એ રીતે તું નિવેદન આપી દે તો તને આમાંથી મુક્ત કરશું, બાકી આમાં તારા જીવ ઉપર જોખમ છે અને તારા ઘરના ને અમે કોઈને શાંતિ નહીં લેવા દેવી એમ, અને મારી નાખશું બધાને, એવી રીતે મને એવો ટોર્ચર કર્યું. અને મને જો આ નિવેદન દેવા માટે મજબૂર, ત્યારે મને એ લોકો નિવેદન દેવા માટે મજબૂર કરેલી હતી, પણ તેમ છતાં હજી એનું નિવેદન નથી. પછી મેં સહારો લીધો સારા વકીલનો ને એનો, મારે મેં જે હકીકત હતી અત્યારે મેં જણાવી. અમિત કુટે જે સુસાઇડ નોટ લખી છે એમાં તમારી ઉપર એને આરોપ મૂક્યો છે, આરોપ વિશે શું કહેશો? કારણ કે હરીટ્રેપની વાત છે આખી. ના, એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર, મને એને મારું બળાત્કાર કર્યું હે હું સાચું કહું, પણ આ બધા ભેગા મળીને આ બધી આ કે જે કેસ છે એને ઊંધો કરી નાખ્યો હે, અને બધા ઉપર ખોટી ખોટી અત્યારે ફરિયાદો કરે છે. તમે આજે જજ સાહેબ સામે શું રજૂઆત કરી? જજ સાહેબ સામે જે મેં હકીકત હતું એ જણાવ્યું, મને જે રીતે આ લોકો ધમકાવતા હતા ને જે મને ખોટું બોલવા ઉપર મજબૂર કરતા હતા એ બધું મેં જજ સાહેબ સામે જણાવ્યું. તમે ક્યારે ઉપાડી જતા હતા ને કોણ કોણ ઉપાડી જતું હતું તમને નામ ખબર છે? ક્યાંથી? તમે કહો મને ગોંધી રાખીને હોટલ કોણ લઈ ગયું? હોટેલે આના માણસો આવતા હતા. કોના માણસો બેન? જયરાજ બાપુના. તમને નામ ખબર છે એમાંથી કોઈનો? નહીં, એના કોઈના નામ મને નથી ખબર. તમારી હવે શું માંગ છે? હવે બસ મારી ઈ જ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે, મારા પરિવારનો જીવ બચાવો, બસ મારી ઈ જ માંગ છે કે આ લોકોનો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે, અને મારા ગામમાં મને મારા પપ્પાને નથી જીવવા દે એમાં. હવે બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવારની રક્ષા વિચારો કોઈ. તો અમિત ખૂટ કેસની અંદર અત્યારના સૌથી મોટા સમાચાર જે સગીરાને તમે સાંભળી, સગીરાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અમિત ખૂટે એ મારો બળાત્કાર કર્યો તો આ પ્રકારનું નિવેદન તેને કોર્ટની અંદર આપ્યું છે, અને સાથે જ તેને એ પણ કહ્યું છે કે મારા પરિવારના સભ્યોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ કેસની અંદર રાજકોટ પોલીસ સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ પીડિતાના નિવેદન બાદ આગામી સમયની અંદર કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને શું આગામી સમયમાં કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે તેને લઈને તમારું શું માનવું છે? ફરી એક વખત આ પીડિતા દ્વારા જે નિવેદન ફેરવી તોડવામાં આવ્યું છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.